નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં. તો આજના રોજ આપણે એક ન્યૂઝ લઈને આવી ગયા છે, જેણે ધોરણ 10 ઉપરથી ડિપ્લોમાનું ફોર્મ ભરેલું હતું એસીપીડીસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર. એના મોક રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ પણ કરેલી હતી, બરાબર. એનો પણ આપણે એક વિડીયો બનાવેલો હતો. તો જે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ કરેલી છે એનું આજે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવેલું છે. જી હા મિત્રો, આજે જ એનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. આમ તો જો કે 10 તારીખે ડિક્લેર થવાનું હતું, પણ આજે 8 તારીખ છે, આજના રોજ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે. તો મિત્રો આ એક આપણે ફોર્મ ઓપન કરી લીધું છે એક સ્ટુડન્ટનું. તમને લોગિન ને વગેરે ફોર્મ ઓપન કરતા તો આવડતું જ હશે. આપણે આની પહેલા પણ ઘણી વાર કરી આપ્યું છે, બરાબર. ઓપન કરીને દેખાડી દીધું. તો હું ડાયરેક્ટ એ ઓપન કરીને દેખાવતો નથી, કેમ કે વિડીયો નકર થઈ જશે લાંબો, બરાબર. તો આપણે આમાં અહીંયા આવી ગયા પછી આ મેઇન પ્રોફાઇલના ડેશબોર્ડ ઉપર લોગિન ને આઈડી પાસવર્ડ નાખી અને કેપ્ચા કોડ નાખીને તમે લોગિન કરશો એટલે તમારું સાઇન ઇન થઈ જશે. પછી આ પેજ ઉપર આવી જશો. એની પહેલા પણ ઘણી વાર બતાવેલું છે. જો તમને ખ્યાલ ના આવે તો તમે જૂનો વિડીયોઝમાંથી જોઈ શકો છો. ત્યાર પછી તમે અહીંયા કેપ્ચા કોડ દાખલ કરી અને ક્લિક હિયર ટુ પ્રેસ ઉપર ક્લિક કરશો અને પછી પ્રોસીડના બટન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે ઇન્ટરફેસ જોવા મળી જશે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો મોક રાઉન્ડ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે મિત્રો, બરાબર. મોક રાઉન્ડનું રિઝલ્ટ શું છે, ડિક્લેર થઈ ગયું છે, બરાબર. તમે એની પર ક્લિક કરશો તો તમે તમારું રિઝલ્ટ છે એ જોઈ શકશો. એની આખી પ્રોફાઇલ છે તમારી સામે આવી જશે. તો આ રીતે તમારા મોક રાઉન્ડનું જે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે એ તમે જોઈ શકો છો. આમ તો જો કે 8 તારીખે થવાનું હતું, મેં આની પહેલા પણ કીધું કે આપણું તો જો કે 10 તારીખે થવાનું હતું, પણ 8 તારીખ છે, આજના રોજ રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે, બરાબર. તો જે મિત્રોને જોવું હોય એ જોઈ શકે છે. અને એની પહેલા રાઉન્ડ છે ડિપ્લોમાનો, જે પહેલો રાઉન્ડ છે એ પણ શરૂ થઈ ગયો છે. તો એની પણ ચોઇસ ફિલિંગ તમે કરી શકશો, બરાબર. હવે તો તમે એનું પણ રિઝલ્ટ જોઈએ ને એની પણ ચોઇસ ફિલિંગ હવેથી સ્ટાર્ટ થઈ જશે. તો એનું પણ ચોઇસ ફિલિંગ તમે કરી શકો છો, બરાબર. આ તમારું મોક રાઉન્ડનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. અને સાથે સાથે હવેથી તમે ચોઇસ ફિલિંગ છે પેલા રાઉન્ડ માટેની ડિપ્લોમાની એની પણ તમે કરી શકો છો. અને એ ક્યાં લગી ચાલુ રહેશે તો કે મિત્રો એ છે એ તમારી ચોઇસ ફિલિંગ છે એ આપણે ચાલુ રહેશે 14 તારીખ લગી. આવતી 14 તારીખ લગી એ ચોઇસ ફિલિંગ તમે કરી શકશો. અને આમાં કાંઈ પણ ફેરફાર કરવો હોય તો તમે કરી શકો છો, જે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ હતી એમાં. બાકી તમે કાંઈ ફેરફાર ના કરવો હોય તો પણ ચાલશે. અને એને હોય એ તમે કન્ફર્મ આપી દેશો અને લોક કરી નાખશો એટલે આના તમારી રહી જાય ચોઇસ ફિલિંગ. અને તમે જોઈ શકો છો આમાં આપણે તમને દેખાડું તો કે આમાં તમે જોશો કે તમારી ચોઇસ ફિલિંગ કેટલામાં નંબરની હતી એ દેખાડે છે. ત્યાર પછી તમારી કઈ કોલેજમાં વારો આવ્યો છે એ દેખાડે છે. કયા ડિપાર્ટમેન્ટમાં વારો આવે છે તમે સિલેક્ટ કર્યું છે. આ જ રીતે તમારી ચોઇસ ફિલિંગ છે જે પેલા રાઉન્ડની છે એ પણ આ જ રહેવાની છે, બરાબર મિત્રો. એટલે કે પ્રથમ રાઉન્ડમાં તમે આના ચોઇસ ફિલિંગ રાખશો તો તમારો વારો પણ આમાં જ આવી જશે, બરાબર. એટલે જાજો કાંઈ પણ ફેરફાર નહીં થાય, થોડો ઘણો પોઈન્ટનો ફેરફાર થશે. પણ તમે એટલીસ્ટ એટલું નક્કી કરી શકો છો અત્યારે કે તમારો જે તમે ચોઇસ ફિલિંગ કરી છે એ પ્રમાણે તમારો વારો અહીંયા આવી ગયો છે, બરાબર મિત્રો. અને તમારો વારો જે પેલા રાઉન્ડ માટે પણ અહીંયા ફાઇનલ જ છે, પણ અત્યારે આ ફાઇનલ ચોઇસ ફિલિંગ નથી. તમે અહીંયા જોઈ શકો છો મોક રાઉન્ડ ફક્ત આ મોક રાઉન્ડ માટેનું જ પરિણામ છે, પેલા રાઉન્ડ માટેનું છે નહીં, બરાબર. પેલા રાઉન્ડની ચોઇસ ફિલિંગનું હવે બહાર પડશે. અત્યારે તમારે ચોઇસ ફિલિંગ કરી શકો છો એની 14 તારીખ લગી, અને ત્યાર પછી એનું રિઝલ્ટ બહાર પડશે, બરાબર. તો આ રીતે તમે તમારું આખું રિઝલ્ટ જોઈ શકશો. ત્યાર પછી પણ તમે જોઈ શકશો. એવું હોય છે તો ત્યારે જ્યારે રિઝલ્ટ ડિક્લેર થશે ત્યારે હું એનો અલગથી એક વિડીયો બનાવી નાખશું, બરાબર. તો તમે ફટાફટ અત્યારે શું કરો, તમારી ચોઇસ ફિલિંગ છે એ આ પેજ ઉપર આવીને અહીંયા મોક રાઉન્ડ ઉપર ક્લિક કરીને તમે ચોઇસ ફિલિંગ જોઈ લ્યો. મતલબ કે તમારો ક્યાં રિઝલ્ટ આવ્યું છે, કઈ કોલેજમાં વારો આવ્યો છે, કયા ડિપાર્ટમેન્ટમાં વારો આવ્યો છે જોઈ લ્યો. તમે જો અનુકૂળ લાગતું હોય કે ના મારે લેવો તો વારો અહીંયા આવી ગયો છે, તો તમારે જો કાંઈ તો પછી કશું કાંઈ ફેરફાર ના કરતા ચોઇસ ફિલિંગમાં. અને તમને એવું લાગતું હોય કે ભાઈ મારે આથી નીચેની કોલેજ મેં રાખી હતી એમાં મારે વારો લેવો છે, તો તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો બીજા નંબરની રેન્ક હતી આ સ્ટુડન્ટની હતી, એમાં એનો વારો આવી ગયો છે, બરાબર. તો આ રીતે તમે આખી જોઈ શકો છો કે બીજા નંબરની ચોઈસ હતી એટલે એટલીસ્ટ એને જ્યાં લેવું તો વારો અહીંયા જ આવી ગયો છે, બરાબર. પણ તમારે જો આ રીતે ના આવ્યું હોય, નીચેની કોલેજ રહી ગયો અહીંયા વારો આવ્યો હોય, તો તમે એ રીતે પણ તમે ચેન્જીસ કરીને ઉપર પણ તેને એ ચોઈસ ફિલિંગને લઈ જઈ શકો છો, બરાબર. તો તમે ચોઈસ ફિલિંગ કરી નાખજો એ પ્રમાણે. અને પહેલા રાઉન્ડની પણ ચોઈસ ફિલિંગ 14 તારીખ લગી રહેશે. બસ આટલું જ કેવું હતું. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને બેલ આઇકન જરૂરથી દબાવો.